વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું ગૌરાંગ વ્યાસ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરની અંદર આપણે પ્રકરણ 13ની ચર્ચા પૂર્ણ કરી ઉત્પાદન ઉદ્યોગો, જેમાં આપણે કૃષિ આધારિત ઉદ્યોગોની વાત કરી, ખનિજ આધારિત ઉદ્યોગોની વાત કરી. હવે આપણે નવું પ્રકરણ શરૂ કરી રહ્યા છીએ. પ્રકરણ ક્રમાંક છે 8 અને નામ છે કુદરતી સંસાધનો. હવે એક કુદરતી સંસાધનો શું છે? કુદરતે આપણને જે કંઈ આપેલું છે એ સંસાધન સ્વરૂપે હોય. ઉદાહરણ તરીકે આપણે પાણીની વાત કરીએ કે પાણી છે એ માનવ બનાવતો નથી, અથવા એમ કહી શકાય કે પાણી માનવ સર્જિત નથી પણ ઈશ્વર સર્જિત એ વસ્તુ છે, અને માનવ માટે કેટલી ઉપયોગી છે એની આપણને ખબર છે. તો આપણે પ્રકરણ 8 જેનું નામ છે કુદરતી સંસાધનો એનો પરિચય મેળવીએ છીએ. તો ચાલો આપણે પ્રકરણની શરૂઆત કરીએ. સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય. શું કીધું છે? સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય. કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ. એમ કહી શકાય કે કુદરતમાં તો આવા ઘણા બધા તત્વો છે, પણ એને આપણે સંસાધન કહી શકીએ નહીં. સંસાધન ત્યારે જ કહેવાય છે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય. એટલે કે જે સંસાધન આપણે કહીએ છીએ એ સંસાધન ક્યારે બને કે જ્યારે માનવ એના વિશિષ્ટ જ્ઞાન, શક્તિ અને કૌશલ્ય દ્વારા એનો ઉપયોગમાં લઈ શકાય એવું બનાવે ત્યારે. અન્ય રીતે કહીએ તો જે તે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. જે વસ્તુ પર માનવી આશ્રિત હોય, નિર્ભર હોય અને મનુષ્યની જરૂરિયાત પૂરી થાય અને માનવી પણ તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, તો આ સંસાધન સ્વરૂપે અસ્તિત્વમાં આવે. અહીંયા વાત કરી છે કે આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન બની રહે છે. ફરી વાર કહું છું, કોઈ પણ વસ્તુ જે માનવ ઉપયોગમાં લેવાતી હોય એ સંસાધન બની જાય છે. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીને જાણકારી ન હતી, ત્યારે તે સંસાધનો ન હતા, પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવિધિઓના વિકસવાથી માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બન્યા છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે પ્રાચીન સમયમાં માનવી કેવા ઘરેણાં પહેરતા, તો એ માટીના વાસણોમાં જમતા. ઘરેણાં સાદા એ માળાના પરોવાયેલા બનતા, મણકાના. પણ ત્યારે શું કહેવાય કે સોનું કે ચાંદી જેવી ધાતુની શોધ થઈ નહોતી. અત્યારે માનવી કેવા ઘરેણાં પહેરે છે? તો સોના ચાંદીના ઘરેણાં પહેરે છે, જે સંસાધન સ્વરૂપે આપણી સમક્ષ આવી ગયા છે. કારણ કે માનવને હવે એ ધાતુ વિશે ખબર પડી ગઈ છે, એ ખનિજ વિશે ખબર પડી ગઈ છે. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે. કુદરત, માનવ અને પ્રકૃતિ એ ત્રણેયની પરસ્પરની પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે. હવે નવો મુદ્દો આવે છે કે સંસાધનોના ઉપયોગો. સંસાધનોના ઉપયોગ શું હોય? સંસાધન ક્યારે બને? તો આપણે સમજીએ. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈને કોઈક ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. સંસાધન એટલે શું? ફરી એકવાર કહી દઉં કે સંસાધન, કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ એ બધાને સંસાધન કહી શકાતા નથી. સંસાધન એટલે એવી વસ્તુ કે જેમાં માનવે પોતાની બુદ્ધિ, જ્ઞાન, શક્તિ, કૌશલ્ય અને આવડતનો ઉપયોગ કરી અને એ વસ્તુ કુદરતમાંથી મેળવી અને એને માનવ ઉપયોગમાં મૂકી હોય એવી વસ્તુને સંસાધન કહી શકાય છે.
ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબે છે. તેના ઉપયોગ વિશે વધારે વિગતો જાણીએ. ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ, દાખલા તરીકે આપણે કપડાં પહેરીએ છીએ તો એ કપડાં શેના બને છે? તો કે કપડાં કપાસમાંથી બને છે. કપાસ ક્યાં હોય? તો કે કપાસ ખેતરમાં હોય. તો ખેતરમાંથી કપાસ ક્યાં જાય? તો કે ઉદ્યોગમાં જાય. એ કપાસમાંથી શું બને? તો કે કાપડ બને. અને કાપડનો ટાંકો, પછી કાપડનો ટાંકો ક્યાં જાય? તો કે એ મોટા જથ્થાબંધ વેપારી પાસે જાય, અને જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી પાસે જાય. પછી આપણે કાપડ ખરીદીએ અને કાપડ લઈને આપણે દરજીને એ કાપડ આપીએ એટલે દરજી એમાંથી આપણા માપના કપડાં બનાવી દે અને એ કપડાં આપણે પહેરીએ. તો સરવાળે કેટલી બધી પ્રવૃત્તિ ભેગી થઈ. મૂળ એક વસ્તુ ખેતીમાંથી, કપાસમાંથી આ વસ્તુ બને છે, પણ અહીંયા આપણે સમજીએ છીએ એ સંસાધન, ખોરાક તરીકે. હવે સંસાધનનો શું ઉપયોગ છે અથવા તો એની વિશે વિગતે આપણે સમજ કેળવીએ તો સૌ પ્રથમ વાત કરી કે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. આપણે સામાજિક પ્રાણી છીએ, જીવંત પ્રાણી છીએ, સમાજમાં રહીએ છીએ, એટલે આપણી પ્રાથમિક જરૂરિયાત છે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ. એમાં સૌ પ્રથમ અન્નની વાત કરી છે કે અન્ન છે એ આપણા વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો તથા માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. તો કે કુદરતી રીતે ફળ છે એ કુદરતી રીતે પાકે છે, એને માનવ પકવતો નથી, એને કુદરત પકવે છે. બીજું, ખેતીમાંથી મળતા વિવિધ પાકો એ પણ આપણને કુદરતી રીતે મળે છે. બીજું, પ્રાણીઓ દ્વારા મળતા દૂધ, આપણા ઘરે જે પાલતુ પ્રાણી હોય, પછી ગાય હોય કે ભેંસ હોય, તો એ આપણને દૂધ આપે છે. તો એ દૂધ અને દૂધમાંથી ઘણી બધી બનતી બનાવટો. બીજું, માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવેલું મધ, આ બધી જ વસ્તુ ખાદ્ય ચીજો તરીકે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. બીજી વાત આવે છે સંસાધન, કાચા માલનો સ્ત્રોત. સંસાધન છે એ કાચા માલ તરીકે પણ એનો એક ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે જોઈએ કે જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, જંગલો છે, જંગલોમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત થાય છે, જેમ કે ઔષધિઓ, પછી ઇમારતી લાકડું, પછી ઘણા બધા જાતના ફળ ફૂલ, બરાબર. આ ઉપરાંત જંગલોમાંથી રાખ, રાળ, ગુંદર, આવી કેટલી અસંખ્ય પ્રકારની ચીજો આપણને જંગલોમાંથી કાચા માલ સ્વરૂપે મળે છે. ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, ખેતીમાંથી જે આપણને મળે છે. પાલતુ પશુઓથી પ્રાપ્ત ઊન, એટલે કે જે પાલતુ પશુઓ છે, ખાસ કરીને ઘેટાં છે, તો ઘેટામાંથી આપણને ઊન મળે છે. ચામડા અને માંસ, ખનિજ, અયસ્ક વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચા માલ બને છે. એટલે કે અહીંયા એમ કીધું છે કે સંસાધન કાચા માલનો પણ સ્ત્રોત ગણી શકાય છે, અને સંસાધનો એ શક્તિ સંસાધનો તરીકે પણ ઓળખવામાં આવે છે. એ કઈ રીતે? તો કે આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેને ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ. કોલસો તો તમે જોયું છે, ટ્રેનની અંદર જાઓ તો ટ્રેન છે એ કોલસાથી ચાલતી હોય છે. કુદરતી વાયુ અત્યારે એનો ઈંધણ તરીકે પણ ઉપયોગ થાય છે. ફોર વ્હીલમાં જે એમ કહી શકાય કે ગેસ કીટ ફિટ કરવામાં આવે છે. પેટ્રોલિયમ, તો પેટ્રોલ પણ ઈંધણ તરીકે વાહનની અંદર વાપરવામાં આવે છે. અને કુદરતી વાયુ જે રાંધણ ગેસની અંદર પણ આપણે વાપરીએ છીએ. તો આમ જુદા જુદા ઉપયોગો છે એના. વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી ઓટ અને જળધોધ વગેરે થકી પણ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. હવે અહીંયા કીધું છે સંસાધનના પ્રકાર કેટલા છે, તો કે સંસાધનના જે પ્રકાર છે એને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે. એક, માલિકીના આધારે, પુનઃ પ્રાપ્યતાના આધારે, વિતરણ ક્ષેત્રને આધારે. પણ અહીં માલિકીની દૃષ્ટિએ સંસાધનના પ્રકાર આ મુજબ પડે છે, તે વિગત કોષ્ટકની મદદથી સમજીએ. નંબર 1, વ્યક્તિગત સંસાધન, કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી, જમીન, મકાન વગેરે. રાષ્ટ્રીય સંસાધન, કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, લશ્કર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર. વૈશ્વિક સંસાધન, સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય.
વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન. અહીંયા એક વાત એ કરેલી છે, બરાબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એ વિતરણ વ્યવસ્થા હજી ચાલુ છે. સંસાધનોના વિતરણના આધારે તેના પ્રકાર આ મુજબ છે. સર્વસુલભ સંસાધન, જેમાં વિગત આપી છે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, ઉદાહરણ તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન, એ સર્વસુલભ છે. આપણે જોઈએ છીએ આપણી માટે ઓક્સિજન પણ મહત્વનો છે અને નાઇટ્રોજન પણ મહત્વનો છે. બીજું સામાન્ય સુલભ સંસાધન, તો કે સામાન્યપણે મળે તેવા, જેમાં ભૂમિ, જમીન, જળ અને ગોચર, ઉદાહરણ એના છે. પછી એમ કહી શકાય કે વિરલ સંસાધન, જે વિરલ સંસાધન જે છે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો, જેમાં કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો. અને એકલ સંસાધન, જે દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે જ મળી આવતા ખનિજો હોય છે, જેમ કે કાયોલાઇટ ખનિજ, કે જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એ વાત સમજીએ. હવે આપણે વાત કરીશું આગળ. કોષ્ટકમાં જોઈને 2 પ્રકારોની વિગતો તમે સમજ્યા. આપણે કોષ્ટકની વાત કરી, એમાં 2 પ્રકારની વિગતોની વાત કરી. સંસાધનોના અન્ય રીતે પણ વિભાગો પાડી શકાય, જેમાં નવીનીકરણીય અને અનવીનીકરણીય એવા 2 ભાગ પડાય છે. સંસાધનોના કેવા 2 ભાગ પડે છે? એક નવીનીકરણીય અને એક અનવીનીકરણીય. એમાં આપણે જોયું કે કેટલાક સંસાધનો જે છે એ પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, અથવા તે અખૂટ હોય છે. એટલે કે એનો અર્થ એવો છે કે એ પુનઃ ઉપયોગમાં લઈ શકાય એવા હોય છે, બરાબર. જ્યારે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવે છે. તેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. જ્યારે અનવીનીકરણીય સંસાધનો, કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી. અનવીનીકરણીય સંસાધન કોને કહેવાય? કે જેનો ઉપયોગ એકવાર થઈ ગયા પછી એને પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી. દાખલા તરીકે પેટ્રોલિયમ છે, ખનિજ કોલસો છે. તમે તમારા વાહનની અંદર પેટ્રોલ પુરાવો, એકવાર પેટ્રોલ પૂરું થઈ જાય પછી પેટ્રોલ બીજી વાર નખાવો તો વાહન ચાલે, નહીંતર એ વાહન ચાલશે નહીં. તો એ અર્થમાં છે અહીંયા વાત. એટલે અહીંયા એમ કીધું છે કે પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા તેને ફરી બનાવી શકાતા નથી. જે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ અશક્ય છે. ખનિજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુનો સમાવેશ આ વર્ગમાં થાય છે. હવે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. સંસાધનો જે છે એનું આયોજન અને સંરક્ષણ કેવી રીતે કરાય? તો સમજીએ આપણે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. આપણે બધા માનવી છીએ અને આપણી જરૂરિયાતો પણ અમર્યાદિત છે. એક જરૂરિયાત આપણી પૂર્ણ થાય એટલે આપોઆપ બીજી જરૂરિયાત ઊભી થાય. નાનું બાળક હોય એ સૌ પ્રથમ ચોકલેટ માગે, જેવી ચોકલેટ એને મળી જાય અને ચોકલેટ ખવાઈ જાય એટલે એ તરત જ બીજો ભાગ માગશે. આ એક સામાન્ય ઉદાહરણ દઉં. એવી જ રીતે વિદ્યાર્થી અવસ્થામાં તમે છો તો તમારી અત્યારે ભણવાની લગભગ એમ કહી શકાય કે મોટા ભાગની, હું તો એમ જ કહું છું કે લગભગ બધી જરૂરિયાતો નહીં, સંપૂર્ણપણે બધી જ જરૂરિયાતો તમારી સંતોષાય છે. એમ છતાં તમારી બીજી જરૂરિયાતો ઊભી રહી જાય છે, જે એમ કહી શકાય કે જરૂરી ન હોય છતાં પણ એ તમે, આપણે એમ કહી શકીએ કે વિદ્યાર્થી અવસ્થામાં હોઈએ ત્યારે એ જરૂરિયાત આપણી ન હોવા છતાં આપણે એને જરૂરિયાત માની બેસતા હોઈએ છીએ. તો અહીંયા કોઈ પણ વર્ગની વ્યક્તિની વાત આવે છે. એક વિદ્યાર્થી અવસ્થામાં હોય, નાના બાળકની હોય, પુખ્ત વયની હોય, વૃદ્ધોની હોય, દરેકની પોતપોતાના તબક્કા અનુરૂપ જરૂરિયાતો હોય છે. છેલ્લા 100 વર્ષમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી રહ્યો છે. 100 વર્ષની વાત કરી છે અહીંયા. એ વિજ્ઞાનિક ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ સાધી અને એ જ દ્રષ્ટિએ માનવ વસ્તી વિસ્ફોટ તથા સંશોધનોની અંદર અને સંસાધનોનો માંગ પણ ખૂબ વધી ગઈ છે અને એનો વપરાશ પણ છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા પડશે. જો આ પરિસ્થિતિ વિશે વિચારવામાં નહીં આવે તો એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. અહીંયા એક વાત એ કરી છે કે ભવિષ્યની પેઢી માટે એ ખતરારૂપ બની ગયું છે.
અને જો ભવિષ્યની પેઢી માટે એનો આપણે યોગ્ય ઉપયોગ નહીં કરીએ તો નજીકના ભવિષ્યમાં એ ખાલી થઈ જશે, અને જો નજીકના ભવિષ્યમાં ખાલી થઈ જશે તો આવનારી ભવિષ્યની પેઢી માટે એ માત્ર એમ કહી શકાય કે ચિત્ર સ્વરૂપ બની જશે. આ વસ્તુ અહીંયા જરૂરી છે. એટલે એનો ગંભીરતાપૂર્ણ વિચાર કરી અને એ સંસાધનોનું રક્ષણ કરવું એ આપણા સૌની ફરજમાં આવે છે. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. હવે સંસાધનો પુષ્કળ પ્રમાણમાં નથી. ફરી તમને યાદ કહી દો, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, પણ સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે. વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે તે પ્રકારે સંસાધનોનું આડેધડ દોહન અને અવિવેકભર્યા વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્ન થઈ જશે. જે રીતે એમ કહી શકાય કે વર્તમાન સમયમાં આપણે સંસાધનોનું એમ કહી શકાય શોષણ કરીએ છીએ, દોહન કરીએ છીએ અને અવિવેકભર્યો આડેધડ એમ કહી શકાય કે એનો ઉપયોગ કરીએ છીએ. એવું જોતાં એમ લાગે છે કે વર્તમાનના જીવન સ્તરમાં જો સુધારો કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં એ હશે એવું સ્વપ્ન બની જશે. તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ, તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ જેવી બાબતો તેમાં સમાવિષ્ટ છે. એટલા માટે શું કરવાનું કે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ, સંરક્ષણ અને પુનઃ ઉપયોગ જેવી બાબતો તેમાં સમાવિષ્ટ છે. જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહે છે. જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ માટે સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને શું કહેવામાં આવે છે? તેનું સંરક્ષણ કહેવાય છે. સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતોને વિગતવાર સમજીએ. સૌથી પહેલા કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા હજુ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી. કોઈ એક દેશ કે પ્રદેશના, ખાસ કરીને અહીંયા કીધું છે, એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા અને હજુ વપરાયેલા હોય એવા સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી. નંબર 2, જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણીય છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો. નંબર 3, જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. અને નંબર 4, જે સંસાધનો વર્તમાનમાં સોંઘા એટલે કે જે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાના બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા જોઈએ. જે સંસાધનો એમ કહી શકાય કે સોંઘા હોય તો એનો વિવેકપૂર્વક ઉપયોગ કરી અને ભાવિ પેઢી માટે એને શું કરવા જોઈએ? તો કે એને સાચવવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે સંસાધનો વિશે, સંસાધનોની માહિતી મેળવી. સંસાધનોમાં મેં તમને કીધું કુદરતી સંસાધનો પણ હોય અને માનવ સર્જિત સંસાધનો પણ હોય. અહીંયા સંસાધનો આપણે જે વાત કરી એ કુદરતી સંસાધનો છે, કારણ કે પ્રકરણનું નામ જ કુદરતી સંસાધનો છે. કુદરત દ્વારા આપણે ઘણી બધી વસ્તુ પૂરી પાડવામાં આવે છે. જેમ કે કુદરતે જંગલો બનાવ્યા, કુદરતે પહાડ બનાવ્યા, કુદરતે નદીઓ બનાવી, કુદરતે દરિયા બનાવ્યા. કુદરતે ઘણી બધી વસ્તુઓ આપણને આપી છે, વનસ્પતિથી લઈ અને ઘણી બધી. આપણે આ બધી વસ્તુઓને વેડફવી ન જોઈએ. આપણે એનો વિવેકપૂર્વક ઉપયોગ કરી એના સંરક્ષણના પગલાં લેવા જોઈએ. જે વસ્તુ એમ કહી શકાય કે નજીકના ભવિષ્યમાં ખાલી થઈ જાય એમ છે એના વિશે આપણે ગંભીરતાથી વિચારી અને એના સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે. સંસાધનો આપણને ખોરાક તરીકે ઉપયોગી છે, સંસાધનો આપણને કાચા માલ તરીકે ઉપયોગી છે અને સંસાધનો આપણને શક્તિના સંસાધનોના સંચાલકો તરીકે પણ ઉપયોગી છે. તો આમ જોઈએ તો સંસાધનો ઉપર આપણું અસ્તિત્વ ટકેલું છે. આપણે આપણું અસ્તિત્વ શું કામ મિટાવીએ? આપણે આપણા અસ્તિત્વને વધારે ખીલવીએ, આપણે આપણા અસ્તિત્વને વધારે દ્રઢ બનાવીએ તો જ આવનારી પેઢી એટલે કે જે ભાવિ પેઢી છે એને આ સંસાધનો વાપરવા મળશે અને સંસાધનો વિશે
એ સમજી શકશે. એટલે વર્તમાન સમયમાં જે સંસાધનો એમ કહી શકાય કે ખાલી થવાના આરે છે, તો એનો કરકસરપૂર્વક ઉપયોગ કરી એનું સંરક્ષણ કરવું અતિ અનિવાર્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે અહીં સમજાવેલા તમામ મુદ્દાઓ તમે સારી રીતે સમજ્યા હશો. એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ.